i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ। કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। મળતી માહિતી મુજબ આજરોજ ભારતીય જનતા પાર્ટીની બૂથ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી। આ મીટિંગમાં હાજર એવા પ્રદેશના હોદ્દેદાર એવા શંકરભાઈ અમલિયાર સાહેબ, ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, અભિષેકભાઈ મેડા સાહેબ, મુકેશભાઈ લબાના, નિમેશભાઈ જોશીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીનું ખેસ પહેરી અને ભાજપ પાર્ટીમાં જોડાયા હતા। આમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત હાંસલ કરવા આગળ વધી રહ્યા છે। હાલ દેવગઢ બારિયા ખાતે નગરપાલિકાના વોર્ડની ચૂંટણીનો જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી જીત મેળવે તેવી આશા સાથે ભારતીય જનતા પાર્ટીમાં ભારત માતાની જયના નારા સાથે કેસ ધારણ કર્યા। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। દેવગઢ બારિયા નગર ખાતે અમારા વોર્ડ નંબર 4 ના યુવા નેતા, પૂર્વ કોંગ્રેસના ઉપાધ્યક્ષ શ્રીમાન અજયભાઈ મૂળજી, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ ગુજરાતને સમૃદ્ધ કરવા અને નગરપાલિકાના વિકાસની ઘડીને આગળ વધારે મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીને જોડાયા છે। ત્યારે તેઓનું હું અમારી ભારતીય જનતા પાર્ટી વતી દેવગઢ બારિયાના ધારાસભ્ય તરીકે તેઓને આજે સ્વાગત કરું છું। આગામી દિવસોની અંદર એમના નેતૃત્વમાં સૌ સાથે મળીને બારિયા નગરનો વિકાસ થાય એવો એમને ભરોસો છે। હું પણ ધારાસભ્ય તરીકે ખાતરી આપું છું કે આગામી દિવસોની અંદર સાચવીને આગામી દિવસો વિકાસની ઘડી સાથે આગળ વધારીએ એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું।